વાલા વૈષ્ણવો, એક પદ છે, માધો ચાચરી ખેલી હી ખેલતી. અહીં વર્ણન કરે છે કે ગોકુલપતિ આજે શ્રી યમુનાજીના કિનારે ફાગ ખેલમાં વિશેષ મનોરથરૂપ ચાચર ખેલ ખેલી રહ્યા છે. જ્યાં ગોપીઓ ઊભી છે તેના મધ્યમાં માધવ શોભાયમાન છે. આ ચાચર ખેલમાં શ્રી ઠાકોરજી અને ગોપીજનોની ઉપસ્થિતિ એવી માલુમ પડે છે જેમ સોનાની માળામાં મરકતમણી પરોવેલા હોય, કેશની ચોટીના આકારમાં. આ વ્રજની ગોપીઓ હળદરના બનેલા કુમકુમ રંગવાળી છે, સાથે શ્યામવર્ણ શ્રી ઠાકોરજી શોભાયમાન છે. આ બધા નીલ પીત રંગના વસ્ત્રોથી શોભાયમાન થઈને અતિશય પ્રેમમાં નાચ નૃત્ય કરી રહ્યા છે. નાચતા નાચતા મધુર ગીત ગાઈ રહ્યા છે અને હાથથી તાલ તાલી બજાવી રહ્યા છે. આ નાચગાનની સુંદરતામાં ગિરધરલાલનું મન મહાનુભાવ કામદેવે હરણ કરી લીધું છે. ગોપીઓએ ચરણારવિંદના નુપુર અને કમરનો કંદોરાના ધ્વનિથી અદ્ભુત ખેલ ખેલ્યા છે. એક તરફ ગોપીજનો ચરણોના શૃંગારની મધુર ધ્વનિ, બીજી બાજુ વેણીની લટકનની શોભા. અહીં લાલનના કંઠમાં નાખેલી ગલબા એટલે કે ભૂજા એવી શોભી રહી છે કે કોઈ ગોપી પાન આરોગાવી રહી છે, કોઈ ગોપી અધર સુધા રસ માંગી રહી છે, કોઈ રાસ બિહારીના શ્રીમુખમાં ચુંબન કરી રહી છે, કોઈ ગોપી ખેલમાં પોતાના કંઠના તૂટેલા હારના મોતી વીણી રહી છે, કોઈ ગોપી કંઈક કૌતુકભર્યો ખેલ ખેલી રહી છે. કોઈ ગોપીઓ વેણું સાંભળીને અચંભિત થઈને આશ્ચર્યમાં સ્થિર થઈને ઊભી છે. આ સુંદરતાને જોઈને સૂર્ય પોતાની ચાલ ચાલવાનો ભૂલી ગયો અને ત્યાં અટકી ગયા છે. દેવતા પોતાના વિમાનોમાં બેસીને પુષ્પ વર્ષા કરવા લાગ્યા. વારંવાર નંદનંદનનો જય જયકાર કરી રહ્યા છે કે આપે આજે એવો રાસ રચ્યો છે જેથી એમાં દેવતાગણ કામદેવને ભૂલી ગયા છે. ખબર નથી કે આ ગોપીઓએ પોતાની ભુજા ફેલાવીને આલિંગન કરીને ન જાણે કેવા રસનું પાન કર્યું છે. પરમાનંદાસજી કહે છે, અહીં તો સ્વામીની પતિ શ્રી ઠાકોરજીએ આ ગોકુલની ગોપીઓને પરમ પુણ્યનો પર્વત બનાવી દીધો. બોલો શ્રી વલ્લભાધીશ કી જય.